સ્વાગત છે તમારું એક નવો વિડીયોની અંદર। તો આજે આપણે જોઈશું રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની ભીતિને વચ્ચે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલ પૂરતી માવઠાની શક્યતા નહીવત છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે। જોકે હવે નાગરિકોએ વધતી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। તાપમાનમાં વધારો અને ગરમ પવનો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે। રાજ્યના અત્યારે ઉત્તર પૂર્વ દિશાના ગરમ પવનો ફૂંકાવાનું શરૂ થયું છે, જેના કારણે બપોરના સમયે ગરમીનો પારો ઊંચો ઉચકશે। ખાસ કરીને ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ઉનાળાનો પગરવ। હવે મિત્રો તમને મિક્સ ઋતુનો અનુભવ થઈ શકે છે। આગામી 7 દિવસમાં રાજ્યના મિક્સ ઋતુ જેવો માહોલ રહેશે। વહેલી સવારે હજુ પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે। બપોરના સમયે કાળઝાળ ગરમી અને પવનની અસર જોવા મળશે। આવી બેવડી ઋતુના કારણે આરોગ્ય બાબતે સાવચેત રહેવાની પણ તબીબો સલાહ આપી રહ્યા છે। સૌથી મોટી રાહત એ છે કે કમોસમી વરસાદ માવઠું થવાની કોઈ સંભાવના હાલ દેખાઈ રહી નથી। અગાઉ માવઠાની વાતોને પગલે રવિ પાકને નુકસાન થવાની ચિંતામાં રહેલા ખેડૂતોએ હવે આશકારો અનુભવાયો છે। ગરમ પવનો ફૂંકાવાને કારણે પાકને પકવામાં મદદ મળશે, પરંતુ સતત વધતું તાપમાન પણ ચિંતાનો વિષય બની શકે છે। તો મિત્રો, વિડીયોમાં જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલમાં જો નવા હો તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। ચાલો જોઈએ આગળ।